આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કાજુ અને ગાંઠિયાનું શાક। જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય માતાજી। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કાજુ અને ગાંઠિયાનું શાક। જો આપણે એટલી તૈયારી કરી છે આના માટે। આ કાજુને પલાળી લીધા અડધો વાટકો। આ ભાવનગરી ગાંઠિયા છે। આ માંદરા ટમેટા, લસણ, મરચું છે, આ ડુંગળી અને નીચે એક કટકો આદુ, પછી આ છે કેપ્સિકમ, આ છે પંજાબી શાકનો મસાલો જે આપણે આ લઈ આવ્યા હતા। તો હવે આપણે આની ગ્રેવી કરી લઈએ। તો આપણે આમાં ગ્રેવી કરી લઈશું। મિક્સરનું કાનું આપણે ભરાઈ ગયું છે। જો આમાં આદુ પણ જોરિયો નીકળો, આદુ, ટમેટા, લસણ ને ડુંગળી તૈયાર કરી લઈએ। તેલ મુકાઈ ગયું છે અને થોડા પનીરના કટકા પણ અમે કરી લીધા છે। આપણું તેલ આવી ગયું છે। હવે એમાં નાખશું 1 ચમચી હિંગ, હવે આપણે આમાં કેપ્સિકમ નાખી દીધા। સતળાઈ જાય ને પછી બીજા મસાલા કરશું। આ આપણી તૈયાર થયેલી ગ્રેવી, આદુ, મરચાં, ટમેટા અને ડુંગળીની ગ્રેવી આપણે તેલમાં ઉમેરીશું। હવે આપણે આ મસાલો કરેલી ગ્રેવી શાકના ટમેટાની ગ્રેવીમાં ઉમેરી દઈશું। થોડાક એમાં અમે વટાણા પણ ઉમેરી દઈએ, લીલા વટાણા છે। હવે એમાં પનીરના ટુકડા ઉમેરી દઈશું ગ્રેવીમાં। જે આપણે કાજુ પલાળેલા હતા તે પણ એમાં ઉમેરી દઈએ। જો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે, હવે એમાં ઉમેરીશું આપણે આ ભાવનગરી ગાંઠિયા। ગાંઠિયાનું શાક થઈ ગયું છે રેડી। અને અહીંયા મૂક્યા છે આપણે રાઈસ બાસમતી, આપણે જે રેગ્યુલરમાં સાદા ભાત ખાઈએ છે એ બનાવવા મૂક્યા છે। અને અહીંયા મમ્મી રોટલી કરવા બેઠા છે, રોટલી કરવા માંડ્યા છે। મમ્મી રોટલી કરે છે અને હું ચોળવતી જાઉં છું। તો આ છે કાજુ ગાંઠિયાનું શાક, રોટલી, ગુજરાતીઓને વાલી છાશ અને ભાત। તો આપણું મેનુ હતું રાતનું। તો આવી જાઓ બધા વાડું કરવા। તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો। અને જો અહીંયા અમે જેઠાલાલની સિરિયલ પણ જોઈએ છીએ। ટીવી જોતા જમવાની આજ બહુ જ મજા આવી ગઈ। ને આ શાક છે ને સ્પેશિયલી મારા હસબન્ડે બનાવ્યું છે।